હાય ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ. દ્વારકાવાસીઓ 82 વિધાનસભાના લોકોની સમસ્યાની વાત હોય ત્યારે ધારાસભ્ય પબુભા માણેકની ગાંધીનગરમાં રજૂઆત હોય. ખાસ પહેલાં તો શિવ અને ખાસ જે દ્વારકામાં અત્યારે વરસાદ નથી આવ્યો, પણ જે ગાંધીનગર આપની ઘણી બધી રજૂઆતો પડે છે. હમણાં જે મંજૂરીનો પ્રશ્ન હતો એનો નિકાલ લાવ્યા તમે. અત્યારે સાની ડેમને લઈને આપ ચર્ચામાં છો, જે 82 વિધાનસભાના લોકો માટે જે રજૂઆત કરી છે, શું કહેશો આપ? આપણે વરસાદ ખેંચાઈ ગયો છે તો એના માટે વિકલ્પ તરીકે ઘણા વર્ષો થયા આપણે નર્મદાના પાણીની અહીંયા ઓખા લગી પહોંચાડવાની નેમ હતી ગુજરાત સરકારની. તો 1 મહિનો પહેલાં હું આપણા સાંસદ અને પુનિતભાઈ જે પ્રભારી છે અને મયુરભાઈ જિલ્લા પ્રમુખ, આ બધાએ ભેગા થઈને 1 મહિના પહેલાં મુખ્યમંત્રીને રૂબરૂ મળ્યા હતા કે ભાઈ વરસાદ ખેંચાઈ ગયો અને જે આગાહી કરનારા છે એની અંદર પણ જે કચ્છ અને ઓખાના સમાચાર નબળા આવે છે, તો તાત્કાલિક ધોરણે અત્યારથી જ તમે જો આ વ્યવસ્થા કરશું તો આપણે સાની ડેમમાં પાણી પહોંચાડી શકશું. એ વાતને પ્રોત્સાહન મળ્યું છે, એને આવકારો મળ્યો છે. અને ત્યાંથી મુખ્યમંત્રીએ કીધું કે જો વરસાદ ખેંચાશે તો આપણે અત્યારથી તૈયારી કરશું. અને એ ઓર્ડર થઈ ગયો છે. અને ઘી નદીમાં પહેલાં પાણી ઘી નદીમાં આવશે, ઘી નદીમાંથી સિયાણમાં આવશે અને સિયાણમાંથી આપણા સાની ડેમમાં પાણી આવી જશે. ટૂંક સમયમાં પાણી ત્યાં પહોંચતું થઈ જશે. કામગીરી ચાલુ છે. 82 વિધાનસભાના લોકોને શું મેસેજ આપનો? જે આપણી સાની ડેમ છે એ ખરેખર સિંચાઈ માટે અને આપણા દ્વારકા તાલુકાને પીવાનું પાણી પણ ત્યાંથી જ પૂરું થાય છે. ઘણા વર્ષો પહેલાં એવી આપણાને તકલીફો હતી, જ્યારે વરસાદ ન હોય અને સાની ડેમમાં પાણી ન હોય ત્યારે દ્વારકાની અંદર, ઓખાની અંદર અઠવાડિયે 15 દિવસ પાણી છે ને મળતું નહોતું. પરંતુ ભગવાન દ્વારકાધીશની કૃપા અને નરેન્દ્રભાઈ જે જહેમત ઉપાડી હતી એ જહેમતને આજે રંગ લાવ્યું છે. આજે ભગવાન ન કરે કોઈ દિવસ દુષ્કાળ, પણ આજે પણ દુષ્કાળની અંદર જે પાણીની સમસ્યા છે એ આપણે વર્તાશે નહીં.